his ઓગનજ રજૂ કરે છે શિક્ષણ મેળવવા માટે આધુનિક, શ્રેષ્ઠ અને સરળ માર્ગ. આગવી અને અનોખી શૈલીમાં ટેકનોલોજીનો શ્રેષ્ઠ સમન્વય જે આપશે શિક્ષણ અને કરાવશે જ્ઞાન સાથે ગમત. તો તૈયાર થઈ જાઓ. ઓગનજ પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ રજૂ કરે છે ઓગનજ એજ્યુકેશનલ ડીવીડીઝ એન્ડ સોફ્ટવેર. કંજક્શન્સ. પ્રશ્ન નંબર 57 થી 59 વાક્યોને જોડવાનો પ્રશ્ન પૂછાય છે તથા 60 થી 62 યોગ્ય કંજક્શન્સ કે રિલેટિવ પ્રોનાઉન્સ વડે ખાલી જગ્યા પૂરવાનો પ્રશ્ન પૂછાય છે. બંનેના 3 માર્ક્સ હોય છે. તે માટે આપણે નીચેના 2 ટોપિક્સ શીખવા પડશે. 1 કંજક્શન્સ એન્ડ 2 રિલેટિવ પ્રોનાઉન્સ. 1 કંજક્શન્સ. કંજક્શન એટલે સંયોજક. કંજક્શનનો ઉપયોગ એકથી વધારે વાક્યોને જોડીને એક વાક્ય બનાવવા માટે થાય છે. 1 એન્ડ અને. કર્તા, ક્રિયા, કર્મ, સમય વગેરે સમાન હોય તેવા વાક્યોને જોડીને એક વાક્ય બનાવવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. 1 અજીતભાઈ ઇઝ એન એડવોકેટ. કિરીટભાઈ ઇઝ એન એડવોકેટ. અજીતભાઈ એન્ડ કિરીટભાઈ આર એડવોકેટ્સ. એન્ડ મૂકવાથી બહુવચન પ્રમાણે વાક્ય બને છે. ઇઝની જગ્યાએ આર, એડવોકેટની જગ્યાએ એડવોકેટ્સ. 2 મયુર હેઝ અ કાર, અ બાઇક એન્ડ 2 બાઇસિકલ. છેલ્લા 2 શબ્દો વચ્ચે જ એન્ડ મુકાય છે. બાકીના શબ્દો વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. નવી લાઈન તન્વી, મનીષા, જાગૃતિ એન્ડ ચૈતાલી કેમ ટુ માય હાઉસ યસ્ટરડે. 3 ગૌતમ એન્ડ આઈ આર ફ્રેન્ડ્સ. આઈનો ઉલ્લેખ સૌથી છેલ્લો થાય છે. 4 ગીવ મી ધીસ બુક એન્ડ ટેક ધેટ બુક. 5 શી કેમ એન્ડ વોચ્ડ ટીવી. અહીંયા એક ક્રિયા થયા પછી બીજી ક્રિયા થવાની વાત છે. આવા વાક્યોમાં એન્ડ પછી કર્તાનો ઉલ્લેખ કરવો ફરજિયાત નથી. આઈ વિલ ગો ટુ હર હાઉસ એન્ડ આઈ વિલ ગીવ હર ધીસ બુક. આઈ વિલ ગો ટુ હર હાઉસ એન્ડ આઈ ગીવ હર ધીસ બુક. મુકેશ કેન સિંગ. મુકેશ કેન ડાન્સ. મુકેશ કેન સિંગ એન્ડ ડાન્સ. મોડલ ઓક્ઝિલરીઝ કેન, વિલ વગેરેનો ઉપયોગ આવા વાક્યોમાં જો કર્તાનો ઉપયોગ બીજી વાર ન થાય તો માત્ર પહેલા ક્રિયાપદ સાથે જ થાય છે. 6 અજય ઇઝ ડુઇંગ હિઝ હોમવર્ક, વરુણ ઇઝ હેવિંગ લંચ એન્ડ કલા ઇઝ વોચિંગ ટીવી. અહીંયા સમય સમાન છે. 2 બટ પણ. અસમાન કે વિપરીત વિચારોને એક સાથે મૂકવા માટે બટનો ઉપયોગ થાય છે. 1 We live in the same town. We have never met. We live in the same town, but we have never met. 2 He is very clever. He does not study well. He is very clever, but he does not study well. આમ બટથી જોડવામાં આવતા વિચારો વચ્ચે વિરોધાભાસ હોય છે. પહેલા વાક્યના સંદર્ભમાં બીજું વાક્ય સામાન્ય સંજોગોમાં હોવું જોઈએ તેવું હોતું નથી. એન્ડ બટ. 1 He is young and active. He is young but lazy. 2 We went to the market and bought some fruits. We went to the market but didn't buy anything. 3 or અથવા નહીતર. વિવિધ શક્યતાઓને એક સાથે જોડવા માટે ઓરનો ઉપયોગ થાય છે. ઓરનો ઉપયોગ નહીં તો, નહીતર એવું દર્શાવવા માટે પણ થાય છે. 1 Are you coming with me or not? 2
Shall we go out or stay at home? 3. He is Kanubhai or his brother. I am not sure. 4. How will you go? By bus or train? 5. Start your work now or you cannot complete it today. And 6. You should eat proper food or you will be ill. And, but, or. You can go to the garden and play there. તમે બાગમાં જઈ શકો છો અને ત્યાં રમી શકો છો. You can go to the garden and play there but don't pluck flowers. તમે બાગમાં જઈ શકો છો અને ત્યાં રમી શકો છો પણ ફૂલો ચૂંટતા નહીં. You can go to the garden and play there but don't pluck flowers or you will be punished. તમે બાગમાં જઈ શકો છો અને ત્યાં રમી શકો છો પણ ફૂલો ચૂંટતા નહીં, નહીતર તમને સજા કરવામાં આવશે. 4. અધરવાઇઝ, નહીતર. કોઈ સૂચના કે સલાહ આપ્યા પછી તેનો અમલ ન કરવામાં આવે તો શું પરિણામ આવી શકે છે તે દર્શાવવા માટે અધરવાઇઝનો ઉપયોગ થાય છે. ઓરના આપણે 2 ઉપયોગ જોયા, તેમાંથી એક ઉપયોગ અધરવાઇઝના જેવો જ છે. 1. Ask him to wait, otherwise he won't. 2. Don't waste time, otherwise you will miss the train. 3. Let me finish this work now, otherwise I will be late. આવા વાક્યોમાં or અથવા otherwise બંનેનો ઉપયોગ થઈ શકે છે. 4. I should eat or drink something. મારે કંઈક ખાવું કે પીવું જોઈએ. આ વાક્યમાં ઓરની જગ્યાએ otherwise નો ઉપયોગ કરી શકાય નહીં. 5. Because, as, since અર્થાત કારણ કે. કારણ દર્શાવવા માટે because, as તથા since નો ઉપયોગ થાય છે. જો કે as તથા since નો અન્ય અર્થમાં પણ ઉપયોગ થાય છે. 1. He can't come to play because he has a lot of homework. Because he has a lot of homework, he can't come to play. 2. Since it is raining, we will not go out today. 3. As we are neighbors, we know each other well. Because નો ઉપયોગ વાક્યની શરૂઆતમાં અથવા વચ્ચે થઈ શકે છે, જ્યારે since અને as નો ઉપયોગ સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં જ કરવામાં આવે છે. જ્યારે because વાક્યની વચ્ચે હોય ત્યારે કોમા મૂકવામાં આવતું નથી. 4. As I am very busy, I can't finish this work now. 5. Since my father has gone out, I don't have a car now. 6. Because my father is sleeping, we are not playing. 7. I will give this book to you because I have already read it. 8. A. Why do you come here every week? B. Because I like this place very much. 6. So, therefore અર્થાત તેથી. So અને therefore નો ઉપયોગ પરિણામ દર્શાવવા માટે થાય છે. આગળનો ભાગ કારણ હોય છે તથા so પછીનો ભાગ પરિણામ હોય છે. 1. He has a lot of homework, so he cannot come with you. 2. It is raining, so we cannot go out. 3. We are neighbors, so we know each other well. So નો ઉપયોગ વાક્યની શરૂઆતમાં થતો નથી. so ની આગળ કોમા મૂકવામાં આવે છે. એક જ વાક્ય because અથવા so વડે પણ લખી શકાય છે. because કારણની આગળ લાગે છે, જ્યારે so પરિણામની આગળ લાગે છે. since, as અને because ના અર્થ સમાન છે, તેવી રીતે therefore so નો સમાનાર્થી છે. 4. I am very busy, so I can't finish this work now. 5. My father has gone out, therefore I don't have a car now. And 6. I have read this book, so I will give it to you. 7. So that અર્થાત જેથી કરીને. So that નો ઉપયોગ ઉદ્દેશ એટલે કે ઈરાદો દર્શાવવા માટે થાય છે. So that પછીના ઉપવાક્યને adverb clause of purpose કહેવામાં આવે છે. 1. Call him earlier so that we can discuss the matter. 2. The language of this book has been made very easy so that children can understand it. 3. Take him with you so that you don't feel lonely. So નો ઉપયોગ
પરિણામ દર્શાવવા થાય છે, જ્યારે સો ધેટનો ઉપયોગ ઉદ્દેશ દર્શાવવા થાય છે. 4. I want to buy a new car, so I have collect some money. હું નવી કાર ખરીદવા માંગુ છું, તેથી મેં થોડા પૈસા ભેગા કર્યા છે. I have collected some money because I want to buy a new car. મેં થોડા પૈસા ભેગા કર્યા છે કારણ કે હું નવી ગાડી ખરીદવા માંગુ છું. I have collected some money so that I can buy a new car. મેં થોડા પૈસા ભેગા કર્યા છે જેથી કરીને હું નવી ગાડી ખરીદી શકું. 5. Run fast, otherwise you won't get the bus. ઝડપથી દોડો, નહીંતર તમને બસ મળશે નહીં. Run fast so that you can get the bus. ઝડપથી દોડો જેથી તમે બસ મેળવી શકો. 8. Though, although, છતાં પણ. ધો અને ઓલ્ધોનો ઉપયોગ વિપરીત વિચારોને જોડવા માટે થાય છે. 1. Though he is busy, he will talk to us. 2. Although she is good at studies, she never gets good marks. ધો અને ઓલ્ધો દરેક રીતે સમાન છે. તેમનો ઉપયોગ એકબીજાની જગ્યાએ થઈ શકે છે. ધો અને ઓલ્ધોવાળા ઉપવાક્યને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કહેવાય છે. ધોવાળું ઉપવાક્ય આગળના ભાગમાં પણ મૂકી શકાય છે અને પાછળના ભાગમાં પણ મૂકી શકાય છે. આગળના ભાગમાં હોય ત્યારે વચ્ચે કોમા મૂકવામાં આવે છે. 3. He eats meat though his parents are strict vegetarians. Though his parents are strict vegetarians, he eats meat. ગુજરાતીમાં છતાં પણ મુખ્ય વાક્યની આગળ લાગે છે, જ્યારે અંગ્રેજીમાં ધો ઉપવાક્યની આગળ લાગે છે. 4. તે માંદો હતો છતાં પણ તે સ્કૂલે ગયો. Though he was ill, he went to school. He went to school though he was ill. He was ill but he went to school. 9. Not only but also. માત્ર નહીં પણ. Not only but also નો ઉપયોગ એન્ડ જેવો છે, પરંતુ તેમાં એક ખાસ ભાવ રહેલો છે. જ્યારે એક બાબત સામેની વ્યક્તિ જાણીતી હોય અથવા તે સ્વાભાવિક હોય અને વધારામાં એના જેવી બીજી બાબત ઉમેરવાની હોય ત્યારે not only but also નો ઉપયોગ થાય છે. 1. A. Is the Taj Mahal famous in India? B. It is famous not only in India but also outside the country. તે માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ પ્રખ્યાત છે. 2. A. Dhoni is a good batsman. B. Not only a batsman but also a captain. માત્ર બેટ્સમેન જ નહીં, કેપ્ટન પણ. 3. They not only scolded him but also beated him. 4. Not only Chintan but his father is also a teacher. એન્ડની જેમ અહીંયા પણ બંને વાક્યમાં જે ભાગ સમાન હોય તે એક જ વાર લખવામાં આવે છે અને નોટ ઓનલી તથા બટ ઓલ્સોનું સ્થાન તે પ્રમાણે નક્કી થાય છે. 5. The students cleaned the school. The students decorated the school. The student cleaned and decorated the school. The students not only cleaned but also decorated the school. એન્ડનો ઉપયોગ કરીને એક સાથે બે કરતા રજૂ કરવામાં આવે ત્યારે તેની સાથે બહુવચન પ્રમાણે ક્રિયાપદ આવે છે, જ્યારે નોટ ઓનલી બટ ઓલ્સો સાથે એકવચન પ્રમાણે જ આવે છે. 7. Vidit was selected in the team. Smith was selected in the team. Vinit and Smith were selected in the team. Not only Vinit but also Smith was selected in the team. 10. Both and અને બંને. એક સાથે બે સમાન વિચારોનો ઉલ્લેખ કરવા માટે બોથ એન્ડનો ઉપયોગ થાય છે. માત્ર એન્ડનો ઉપયોગ પણ કરી શકાય, જો કે બોથ એન્ડનો ઉપયોગ કરવાથી વાક્યમાં થોડો ભાર વધે છે. 1. He plays both cricket and football. 2. Both Arun and Sandeep did not come to his party. બોથ એન્ડનો ઉપયોગ નોટ ઓનલી બટ ઓલ્સો જેવો જ છે. નોટ ઓનલી બટ ઓલ્સોમાં એક સાથે બે કરતા હોય છતાં પણ એક વચન પ્રમાણે ક્રિયાપદ આવે છે, જ્યારે બોથ એન્ડમાં બહુવચન પ્રમાણે આવે છે. 3. Not only Mehul but Keyur also knows me.
Both Mehul and Keyur know me. 4. Pratapbhai is my neighbor. Vikrambhai is my neighbor. Pratapbhai and Vikrambhai are my neighbors. Both Pratapbhai and Vikrambhai are my neighbors. Not only Pratapbhai, but Vikrambhai is also my neighbor. 11. If, જો. શરત દર્શાવવા માટે ઇફનો ઉપયોગ થાય છે. ઇફ વાળા વાક્ય પર બીજા વાક્યમાંનું કામ આધાર રાખે છે. 1. You can go to play if you have finished your homework. If you like this book, I will give it to you. 3. If she comes early, we will play. 4. We will be scolded if we reach late. If વાક્યની શરૂઆતમાં અને વચ્ચે બંને જગ્યાએ મૂકી શકાય છે. જો શરૂઆતમાં આવે તો વચ્ચે કોમા કરવામાં આવે છે. ઇફ વાળું વાક્ય ઉપવાક્ય ભવિષ્યકાળમાં હોય છતાં પણ તેમાં સાદા વર્તમાનકાળ પ્રમાણે જ ક્રિયાપદ આવે છે. વાક્ય નંબર 3 અને 4 પ્રમાણે. 5. If I have time, I will come. જો મારી પાસે સમય હશે તો હું આવીશ. If I had time, I would come. જો મારી પાસે સમય હોત તો હું આવત. અહીંયા હેડ ભૂતકાળ દર્શાવતું નથી, પરંતુ એવું દર્શાવે છે કે શક્યતા નથી. If I have time, કદાચ સમય મળશે. If I had time, સમય મળવાની શક્યતા નથી. 12. When, while એટલે કે જ્યારે. When 1. He was reading a book when the telephone rang. 2. When the telephone rang, he was reading a book. 3. When he was reading a book, the telephone rang. 4. The telephone rang when he was reading a book. While 1. While he was reading a book, the telephone rang. 2. The telephone rang while he was reading a book. ઉપરના વાક્યોમાં આપણે જોયું કે એક ક્રિયા ચાલુ હતી ત્યારે બીજી ક્રિયા બની છે. જે ક્રિયા ચાલુ હતી તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સથી દર્શાવાય છે અને જે ક્રિયા બને છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સથી દર્શાવાય. વેનનો ઉપયોગ સિમ્પલ પાસ્ટ તથા પાસ્ટ કન્ટિન્યુઅસ બંનેની આગળ થઈ શકે છે. વાઇલનો ઉપયોગ માત્ર પાસ્ટ કન્ટિન્યુઅસ આગળ જ થાય છે. વેન અથવા વાઇલ વાળું વાક્ય જો આગળના ભાગમાં આવે તો વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે, પરંતુ પાછળ આવે તો અલ્પવિરામ મૂકવામાં આવતું નથી. વેનનો ઉપયોગ જે ક્રિયા બનશે તેમાં થાય છે, જે ક્રિયા ચાલુ હશે તેમાં થતો નથી. When the bell rings, we will be studying. આ સાચું છે. When we will be studying, the bell rings. આ ખોટું છે. વેન વાળું વાક્ય જો આગળ આવે તો વચ્ચે અલ્પવિરામ મુકાય છે અને પાછળ આવે તો અલ્પવિરામ મુકાતું નથી. We will be buying tickets when they come. When they come, we will be buying tickets. વેન વાળા વાક્યમાં ભવિષ્યકાળની ક્રિયા છે, પરંતુ તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. When he reaches home, his dog will be sitting at the gate. આ સાચું છે. When he will reach home, his dog will be sitting at the gate. આ ખોટું છે. 13. After પછી, before પહેલા. 1. Before we reached the station, the train had left. 2. Police came after the people had beaten the thief. બીજી ક્રિયાનો સંદર્ભ આપવા after, before તથા whenનો ઉપયોગ થાય છે. After, before, whenનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. તે વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકાય છે તથા વચ્ચે પણ મૂકી શકાય છે. 7. અમે થિયેટર પહોંચ્યા તે પહેલા કે ત્યારે ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. The film had started before or when we reached the theater. When or before we reached the theater, the film had started. After the film had started, we reached the theater. We reached the theater after the film had started. When કે before સિમ્પલ પાસ્ટની આગળ લાગે છે, જ્યારે after પાસ્ટ પરફેક્ટની આગળ આવે છે. ટોપિક 2. રિલેટિવ પ્રોનાઉન્સ. નીચેના વાક્યો સમજો. 1. This is the boy who lives in our flats.
આ એ જ છોકરો છે જે અમારા ફ્લેટમાં રહે છે. 2. These are the girls who have drawn that રંગોલી. આ એ જ છોકરીઓ છે જેમણે પેલી રંગોળી દોરી હતી. 3. Give me the pen that or which I gave you yesterday. જે પેન મેં તને ગઈકાલે આપી હતી તે મને આપ. 4. Do you remember the place where we saw him? તને તે જગ્યા યાદ છે જ્યાં આપણે તેને જોયો હતો? 5. Nobody knows why the child is crying. કોઈને ખબર નથી બાળક કેમ રડે છે. 6. Please tell me how I can repair this TV. મને કહો હું આ ટીવી કેવી રીતે રિપેર કરી શકું. 7. Tell him when you will go to meet him. તેને કહો તમે ક્યારે તેને મળવા જશો. 8. Call the boy whose bag is here. તે છોકરાને બોલાવો જેની બેગ અહીંયા છે. 9. I don't know the person whom he gave his address. હું તે વ્યક્તિને જાણતો નથી જેને તેણે તેનું સરનામું આપ્યું હતું. આપણે જોયું કે અહીંયા હું, વેર, વાય વગેરેનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થયો નથી. તેમનો ઉપયોગ બે વાક્યોને જોડવા માટે થયો છે. તે અહીંયા કંજક્શન્સ તરીકે કામ કરે છે. તેથી પછી પ્રશ્ન કરવામાં આવતો નથી. પરંતુ જો આગળનું વાક્ય પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ કરવામાં આવે છે. I don't know where he lives. Do you know where he lives? ચાલો થોડા વધારે ઉદાહરણ જોઈએ. 1. He gave us the books that you had given him. 2. Go and ask her why she is late today. 3. Please write what you said before some time. 4. This is the man whom we can give our things to look after. 5. Will you inform us how you will reach there? 6. I have seen the girl whose books are this. 7. Nobody can say us when we will die. 8. Do you know the man who is sitting on your scooter? And 9. Let's decide the place where we can go for picnic. Standard 10 Verb form. પ્રશ્ન નંબર 52 થી 56 માં વર્બ ફોર્મ્સની ખાલી જગ્યાઓ પૂછાય છે, જેમાં 5 ખાલી જગ્યાવાળો એક ફકરો હોય છે. આ દરેક ખાલી જગ્યાનો એક ગુણ હોય છે. આ પ્રશ્ન શીખવા માટે નીચેના ટોપિક શીખવા પડશે. 1. Tenses. 2. Modal verbs. 3. Infinitive verb plus 2. 4. Gerund verb plus ing અને 5. Passive voice. 1. Tenses. ટેન્સીસ વિશે આપણે આગળના ધોરણમાં ઘણું બધું શીખી ગયા છીએ. અહીંયા આપણે દરેક ટેન્સને વિવિધ ઉદાહરણ સાથે સમજીશું. ટેન્સીસ વિશે સમજતા પહેલા અનિયમિત ક્રિયાપદોના રૂપો આવડતા હોવા જરૂરી છે. તો સૌથી પહેલા તે જોઈ લેવા જોઈએ. 1. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઉપયોગ કોઈ ક્રિયા અત્યારે હમણાં ચાલુ છે કે નહીં તે દર્શાવવા માટે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. I am reading a book. 2. My father is doing his work. 3. What is Neha eating? 4. Where are you coming from? 5. Are they coming with us? 6. She is not calling you. 7. Listen, someone is calling you. 8. Why is he shouting now? 9. You are not sitting on your seat. And 10. Who is singing now? આપણે જોયું કે ક્રિયાપદનું રૂપ to be પ્લસ ing થાય છે. to be ના વર્તમાનકાળના રૂપ is, am કે are કર્તાને અનુરૂપ મૂકવામાં આવે છે. પ્રશ્ન વાક્યમાં to be નું રૂપ કર્તાની આગળ આવે છે. નકાર વાક્યમાં to be અને ક્રિયાપદની વચ્ચે નોટ મુકાય છે. 2. The simple present tense. ઉપયોગ રોજિંદી કે અમુક સમયાંતરે થતી ક્રિયાઓ, કહેવતો, આદત, પસંદ, સનાતન સત્ય, સિદ્ધાંત, વ્યવસાય
દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. I like films. 2. My father works in a school. 3. They have many books. 4. She often meets me at school. 5. I do not work on Sundays. 6. Vijay does not take tea. 7. He doesn't use his car. 8. Do you live in Ahmedabad? 9. Where does your mother work? 10. Why do they go there every Sunday? 11. Arun never gets up late. આપણે જોયું અહીં ક્રિયાપદના મૂળ રૂપ વપરાયા છે. માત્ર ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગ્યા છે. નકાર વાક્યમાં માત્ર નોટ નથી લાગતું, પરંતુ તેની આગળ ડુ અથવા ડસ પણ લાગે છે. પ્રશ્ન વાક્યમાં કર્તાની આગળ પણ ડુ અથવા ડસ મૂકવામાં આવે છે. ત્રીજા પુરુષ એકવચનમાં પ્રશ્ન તથા નકારમાં ડસ लाग्યા પછી ક્રિયાપદને એસ કે ઈએસ લગાડાતા નથી. નકાર વાક્યમાં જો નેવરનો ઉપયોગ થયો હોય તો ડુ કે ડસ વપરાતા નથી. 3. ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઉપયોગ. નીચેની પરિસ્થિતિમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. 1. કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે પરંતુ તેની અસર હજુ ચાલુ હોય અથવા તેની સાથે સંકળાયેલી બીજી ક્રિયા હજુ થવાની બાકી હોય. 2. થોડા સમય પહેલા થયેલી ક્રિયા અથવા હજુ સુધી ન થઈ હોય તેવી ક્રિયા. 3. ભૂતકાળમાં થયેલી ક્રિયા જ્યારે તે ક્રિયા ક્યારે થઈ હતી તે સમય સાથે દર્શાવવાને બદલે અત્યાર સુધીના સંદર્ભમાં અર્થાત આજ દિન સુધી ક્યારે થઈ છે દર્શાવવામાં આવે ત્યારે. અને 4. ભૂતકાળમાં શરૂ થયેલું કામ હજુ પણ ચાલતું હોય ત્યારે તે કેટલા સમયથી ચાલે છે તે દર્શાવવા. નીચેના વાક્યો સમજો. 1. Mehul has gone to his uncle's house. 2. Arun and his brother have come here. 3. I have done my homework. 4. She has not cleaned the house yet. 5. We have never met him. 6. Magan Bhai has written many stories. 7. I have played golf. 8. Have you seen my new sari? 9. Has he finished his work yet? 10. What have you cooked today? 11. Why has she come here? And 12. He has been here since morning. આપણે જોયું કે અહીંયા ત્રીજા ક્રિયાપદ તરીકે have પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય છે. ત્રીજા પુરુષ એકવચન સાથે haveનું રૂપ has વપરાય છે. નકાર વાક્યમાં have તથા પાસ્ટ પાર્ટિસિપલની વચ્ચે નોટ અથવા નેવરનો ઉપયોગ થાય છે અને પ્રશ્ન વાક્યમાં have કર્તાની પહેલા મુકાય છે. 4. The present perfect continuous tense. ઉપયોગ. કોઈ ક્રિયા કેટલા સમયથી ચાલુ છે તેવું દર્શાવવા માટે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. They have been playing since morning. 2. I have been writing for you since 5 o'clock. 3. She has been writing for 3 hours. 4. We have been living in this house for 10 years. 5. Gopal has been working in my office for about 3 years. 6. How long have you been here? 7. How long has he been studying in this school? And 8. She has been calling you since Monday. આપણે જોયું કે અહીંયા ક્રિયાપદ તરીકે have પ્લસ been પ્લસ ing નો ઉપયોગ થાય છે. ત્રીજા પુરુષ એકવચન સાથે have નું રૂપ has વપરાય છે. આ કારણે જો નકારમાં લખવો હોય તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું ક્રિયાપદ વપરાય છે. 1. She has not come here since 1998. 2. I have not seen a film for 2 months. And 3. We haven't met for a long time. નોંધ. આ કાળનો પેસિવમાં ઉપયોગ થતો નથી. 5. The simple past tense. ઉપયોગ. ભૂતકાળમાં થઈ ગયેલી વાતને દર્શાવવા
ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. I was very busy yesterday. 2. They were here in the morning. 3. My grandfather was not a farmer. 4. We went to Abu last year. 5. I saw him many years ago. 6. He did not come with us. 7. They did not play cricket last time. 8. What did you eat yesterday? 9. Did she see the film last night? And 10. Where did we meet? આપણે જોયું કે અહીં ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ થયો છે. વોઝ કે વેર તથા ક્રિયાપદ સાથે આવતા નથી. નકાર તથા પ્રશ્નમાં નોટ સાથે ડીડનો ઉપયોગ થાય છે. ડીડનો ઉપયોગ થયા પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે અને પ્રશ્ન વાક્યમાં ડીડ કર્તાની આગળ આવે છે. 6. ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઉપયોગ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી કે નહીં તે દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ અર્થાત ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. I was talking to the principal of our school at that time. 2. He was watching TV when we reached his house. 3. They were playing cricket at 2 o'clock. 4. I was not sleeping then. 5. My mother was cooking when the phone rang. 6. She was not calling me. 7. Was he studying at that time? 8. Were you waiting for someone in the morning? 9. Who were you talking to at the bus stop? And 10. Why was Arun crying? આપણે જોયું કે અહીં ક્રિયાપદ તરીકે ટુ બી પ્લસ આઈએનજીનો ઉપયોગ થાય છે. આઈ, હી, શી, ઇટ સાથે ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વપરાય છે. વી, યુ, ધે સાથે વેર વપરાય છે. નકાર વાક્યમાં વોઝ કે વેર તથા ક્રિયાપદ વચ્ચે નોટ મૂકવામાં આવે છે. પ્રશ્ન વાક્યમાં વોઝ વેર કર્તાની આગળ આવે છે. 7. ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ઉપયોગ ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા પહેલેથી જ પૂરી થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. He had arrived before I cut the cake. 2. We had already finished the work before the teacher asked us to do. 3. We could not meet her. She had already gone. 4. They asked me to sit for lunch, but I had already had a pizza. 5. The children had already gone to bed before the father returned. 6. The manager wanted the letters, but he had not typed any. 7. The teacher punished them. They had not done their homework. 8. We could not meet Arun. Where had he gone? 9. We came to your house. Where had you gone? 10. My father scolded me. What had you done? આપણે જોયું કે અહીં ક્રિયાપદ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ વપરાય છે. હેવનું ભૂતકાળનું રૂપ હેડ વપરાય છે. નકાર વાક્યમાં હેડ તથા પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે નોટ મૂકવામાં આવે છે. પ્રશ્ન વાક્યમાં હેડ કર્તાની પહેલા મૂકવામાં આવે છે. 8. ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઉપયોગ ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા કેટલા સમયથી ચાલતી હતી તેવું દર્શાવવા માટે ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. We had been waiting for them since morning. 2. She had been cooking for 5 hours. 3. I had been watching TV for 6 hours. 4.
How long had they been looking for us? And 5. Since when had you been trying to do it? આપણે જોયું કે અહીં ક્રિયાપદનું હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ વપરાય છે. હેવનું ભૂતકાળનું રૂપ હેડ વપરાય છે. નોંધ, આ કાળનો પેસિવ વોઇસ થતો નથી. 9. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઉપયોગ ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે કે નહીં તે દર્શાવવા માટે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ વપરાય છે. નીચેના વાક્યો સમજો. 1. We will meet in the evening. 2. She will come late. 3. I shall not come with you. 4. They will not call us today. 5. Will you buy a new book? 6. What will you do now? 7. Where shall we go for picnic? 8. He is going to sell his house. 9. Are you going to sit there? And 10. I am not going to take rest today. આપણે જોયું કે અહીં ક્રિયાપદના will કે shall પ્લસ મૂળ રૂપનો ઉપયોગ થાય છે. I તથા we સાથે will અથવા shall બંનેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન વાક્યમાં I તથા we સાથે માત્ર shallનો જ ઉપયોગ થાય છે. બીજા તથા ત્રીજા પુરુષ સાથે જો shallનો ઉપયોગ કરીએ તો તે આદેશ એટલે કે ઓર્ડર બની જાય છે. તમે તેમને તેમ કરવાની આજ્ઞા આપો છો તેવો ભાવ થાય, તેથી તેનું ધ્યાન રાખવું. નકાર વાક્યમાં will કે shall તથા verb વચ્ચે નોટ મુકાય છે. પ્રશ્ન વાક્યમાં will કે shall કર્તાની પહેલા આવે છે. જો કામ પહેલેથી જ નક્કી કરેલું હોય તો to be પ્લસ going to પ્લસ મૂળ રૂપનો ઉપયોગ થાય છે. 10. The future continuous tense. ઉપયોગ ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવવા માટે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. I am sure he will be watching TV. 2. They will be waiting for us. 3. My brother will be studying at that time. 4. I will not be sleeping when you come. 5. Pankaj will not be doing homework at 8 o'clock. 6. What will you be doing at 3 o'clock? And 7. Will you be playing cricket? આપણે જોયું કે અહીં to be પ્લસ ing વાળું ક્રિયાપદનું રૂપ વપરાય છે. to be નું ભવિષ્યકાળનું રૂપ will be કે shall be થાય છે. નકાર વાક્યમાં will be તથા shall be ની વચ્ચે નોટ લાગે છે. પ્રશ્ન વાક્યમાં માત્ર will કે shall કર્તાની આગળ આવે છે. be ક્રિયાપદની પાછળ આવે છે. 11. The future perfect tense. ઉપયોગ ભવિષ્યમાં કોઈ સમયે કે તે પહેલા કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું દર્શાવવા ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. નીચેના વાક્યો સમજો. 1. He will have arrived before 8. 2. We will have finished the course by March. 3. I shall have already returned to him. 4. They won't have left before we reach. 5. I will not have started it by then. 6. Will you have done your homework before the match starts? And 7. Will she have gone to bed by then? આપણે જોયું કે અહીં ક્રિયાપદનું have પ્લસ past participle રૂપ વપરાય છે. ભવિષ્યકાળનું haveનું રૂપ will have અથવા shall have થાય છે. નકારમાં will કે shall તથા have ની વચ્ચે નોટ મુકાય છે. અને પ્રશ્નમાં will કે shall કર્તાની પહેલા આવે છે. 12. The future perfect continuous tense. ઉપયોગ ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા કેટલા સમયથી ચાલુ હશે તેવું દર્શાવવા માટે ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે.
નોંધ, આ કાળનો ઉપયોગ બહુ જ ઓછો થાય છે. નીચેના વાક્યો સમજો. 1. We will have been playing cricket for 2 hours when they come. 2. They will have been traveling for 20 days when they reach here. આપણે જોયું કે અહીં ક્રિયાપદનું હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ વપરાય છે. હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ થાય છે. નોંધ, આ કાળનું પેસિવ થતું નથી. ટોપિક 2. મોડલ વર્બ્સ. મોડલ વર્બ્સ વિશે આપણે આગળ શીખી ગયા. કયા સમયે કયા મોડલ વર્બ્સનો ઉપયોગ થાય છે તે પણ આપણે જોયું. વર્બ ફોર્મ્સની ખાલી જગ્યામાં જો મોડલ વર્બ્સની ખાલી જગ્યા પૂછાય તો તેની સાથે કૌંસમાં મોડલ વર્બ આપવામાં આવતું હોય છે. તેથી કયું મોડલ વર્બ આવશે તે આપણે નક્કી કરવાનું રહેતું નથી. પરંતુ તેનો કયા કાળમાં ઉપયોગ કરવો એટલે કે કેન કે કુડ, મે કે માઇટ તે વિચારવું પડે. નીચેના વાક્યો સમજો. 1. He can come today. 2. We could not meet them. 3. She may go to the market in the evening. 4. We should start the work now. 5. They had to walk up to the station. 6. Mayur must wait for us. 7. Could you finish the work on time? 8. Should they stop this business? 9. Who can help us? And 10. Where should we throw this garbage? આપણે જોયું કે મોડલ વર્બ્સનો કાળ પ્રમાણે ઉપયોગ થાય છે. તેની સાથેનું મુખ્ય ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં જ હોય છે. નકાર વાક્યમાં મોડલ વર્બ્સ તથા મુખ્ય ક્રિયાપદ વચ્ચે નોટ મુકાય છે. પ્રશ્ન વાક્યમાં મોડલ વર્બ્સ કર્તાની આગળ આવે છે. નોંધ, વિલ તથા શેલ ભવિષ્યકાળ દર્શાવવા માટે વપરાય છે. તેથી ભવિષ્યકાળના વાક્યમાં ખાલી જગ્યા સાથે કૌંસમાં માત્ર ક્રિયાપદ આપવામાં આવે છે. દાખલા તરીકે 1. Will blank play cricket last Sunday કૌંસમાં can plus play. And 2. We blank cricket next Sunday કૌંસમાં play. Topic 3. Verb plus to, verb plus ing. નીચેના વાક્યો સમજો. 1. We are trying to make gulab jamun. 2. We try to make gulab jamun. 3. We will try to make gulab jamun. 4. We did not try to make gulab jamun. અહીંયા વાક્યોમાં બે ક્રિયાપદો છે, ટ્રાય અને મેક. ટ્રાય મુખ્ય ક્રિયાપદ છે જ્યારે મેક ગૌણ ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદનું સ્વરૂપ કાળ પ્રમાણે હોય છે. ગૌણ ક્રિયાપદનું સ્વરૂપ ટુ સાથેનું ઇન્ફિનેટિવ અથવા આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ અર્થાત પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોય છે. નીચેના વાક્યોમાં ફરક સમજો. We went to the market and bought fruits. અમે માર્કેટ ગયા અને ફળો ખરીદ્યા. We went to the market to buy fruits. અમે ફળો ખરીદવા માટે માર્કેટ ગયા. Verb plus to. Want, hope, decide, plan, try, learn, forget, offer, request, need, tell, refuse, promise, instruct, order, fail, arrange, ask, agree, help, allow, afford, wish વગેરે ક્રિયાપદો પછી સામાન્ય રીતે ટુ વાળું ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. 1. They want to see us. 2. She will allow us to play here. 3. He has decided not to leave early. 4. They refuse to help us. 5.
Are you learning to swim? 8. He promised us not to sell his house. 7. Did you tell him to wait for us? 8. He advised us not to buy that car. પર્પસ એટલે કે ઉદ્દેશ દર્શાવવા માટે પણ ટુ પ્લસ ઇન્ફિનિટિવનો ઉપયોગ થાય છે. 1. We went there to buy a book. 2. She will call us to help her. And 3. I am going home to take rest. Verb plus ing. Enjoy, suggest, avoid, mind, keep on. વગેરે સાથે સામાન્ય રીતે ing વાળું ક્રિયાપદનું રૂપ વપરાય છે. 1. He won't mind coming with us. 2. Did you enjoy working with them? 3. When will you finish cooking? 4. Who suggested going to the zoo? And 5. You should keep on writing letters. Verb plus to or verb plus ing. Begin, start, hate, prefer, love, continue, like. વગેરે સાથે ing અથવા to કોઈ પણ રૂપ વાપરી શકાય છે. 1. He will begin cleaning the house now. He will begin to clean the house now. 2. They continued walking. They continued to walk. 3. I like playing with my friends. I like to play with my friends. And 4. She has started to read this book. She had started reading this book. Would love, would like, would prefer. વગેરે પછી ing લગાવાતું નથી. Would you like to come early? આ સાચું છે. Would you like coming early? આ ખોટું છે. Remember, forget, stop, go on વગેરે ક્રિયાપદો પછી to તથા ing સ્વરૂપમાં અર્થ અલગ અલગ થાય છે. I have stopped talking to him. મેં તેની સાથે વાત કરવાની બંધ કરી. I have stopped to talk to him. હું તેમની સાથે વાત કરવા રોકાયો છું. Let, make વગેરે સાથે to વગરના ઇન્ફિનિટિવનો ઉપયોગ થાય છે. They will let us play in their garden. તેઓ આપણને તેમના બગીચામાં રમવાની રજા આપશે. to તથા ing ના બીજા પણ ઘણા બધા ઉપયોગ છે જે આપણે આગળના વર્ષોમાં શીખતા રહીશું. પેસિવ વોઇસ. નોંધ, જે તે કાળમાં વાક્ય એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ તે જોયા પછી જ ક્રિયાપદ મૂકવું જોઈએ. એક્ટિવ તથા પેસિવના ક્રિયાપદ અલગ અલગ હોય છે. અહીંયા આપણે બધા જ કાળના એક્ટિવ ક્રિયાપદ જોયા છે. તેમના પેસિવ ક્રિયાપદ તથા તેની વાક્ય રચના આપણે પેસિવ વોઇસના પ્રકરણમાં વિગતવાર પેસિવ વોઇસ. પ્રશ્ન નંબર 71 થી 74માં ચેન્જ ધ ટેક્સ્ટ પૂછવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ચેન્જ ધ વોઇસ પૂછાતું હોય છે. પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ વિશે આપણે ધોરણ 8 ધોરણ 9માં શીખી ગયા. અહીંયા આપણે તેનું પુનરાવર્તન કરીશું તથા કેટલીક નવી બાબતો શીખીશું. ઉપયોગ. પેસિવ વોઇસનો ઉપયોગ સામાન્ય રીતે નીચેની પરિસ્થિતિમાં થાય છે. 1. જ્યારે કરતા કરતા ક્રિયા અથવા કર્મને વધારે મહત્વ આપવાનું હોય. 2. જ્યારે કર્તા કોણ છે તેની ખબર જ ન હોય. 3. જ્યારે કર્તાનું નામ બોલવાની જરૂર જ ન હોય, તેનું મહત્વ ન હોય અથવા બધા જ તે ક્રિયા કરતા હોય. 4. જ્યારે કર્તા કોણ છે તેનો ઉલ્લેખ એક વખત થઈ ગયો હોય અને તેનું પુનરાવર્તન જરૂર કરતાં વધારે થતું હોય. 5. જ્યારે સાંભળનારને કર્તા કોણ છે તે પહેલેથી જ ખબર હોય. દાખલા તરીકે 1. મારી સાયકલ ચોરાઈ ગઈ. 2. ચોર જલ્દીથી પકડાઈ જશે. 3. ભારતમાં દિવાળી ધામધૂમથી ઉજવાય છે. 4. દૂધ ક્યાં વેચાય છે. 5. ત્યાં શું બનાવાય છે. 6. મારાથી ચોપડી ફાટી ગઈ. 7. તે ગટુ તરીકે ઓળખાય છે. આપણે પેસિવ વોઇસના વાક્યો ગુજરાતીમાં જોયા. તેમાં વાક્યની રચના એક્ટિવ વોઇસ કરતાં અલગ છે તથા ક્રિયાપદનું રૂપ પણ અલગ છે. તેવી જ રીતે અંગ્રેજીમાં પણ એક્ટિવ તથા પેસિવ વાક્યોમાં વાક્ય રચના તથા ક્રિયાપદના સ્વરૂપ અલગ હોય છે. 1. People play cricket all over India. Active. Cricket is played all over India. Passive. 2. I invited all my friends to my birthday party. Active. All my friends were invited to my birthday party. 3. She will not punish us. Active.
We will not be punished by her. Passive. વાક્ય રચના એક્ટિવ વોઇસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. શી પ્લસ સિલેક્ટેડ પ્લસ મી પ્લસ ફોર ધ કોમ્પિટિશન. શી સિલેક્ટેડ મી ફોર ધ કોમ્પિટિશન. નો વન ઇટ્સ એગ્સ ઇન માય ફેમિલી. પેસિવ વોઇસ કર્મ પ્લસ ક્રિયાપદ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. We plus was selected plus by her plus for the competition. We was selected by her for the competition. Eggs are not eaten in my family. એક્ટિવ વોઇસમાં કર્મ પાછળ છે, પેસિવ વોઇસમાં કર્મ આગળ છે. પેસિવમાં કર્મ તરીકે પર્સનલ પ્રોનાઉન હોય તો તે કર્તા સ્વરૂપે હોય છે, એટલે કે મીને બદલે આઈ. એક્ટિવ તથા પેસિવના ક્રિયાપદના સ્વરૂપ અલગ હોય છે. કર્તાનો ઉલ્લેખ એક્ટિવ વોઇસમાં સૌથી પહેલો છે, જ્યારે પેસિવ વોઇસમાં સામાન્ય રીતે કર્તાનો ઉલ્લેખ કરવામાં આવતો નથી અને જો ઉલ્લેખ કરવો જરૂરી હોય તો પાછળ થાય છે. તેની આગળ બાય લાગે છે તથા પર્સનલ પ્રોનાઉન કર્મ સ્વરૂપે આવે છે, એટલે કે શીને બદલે બાય હર. એક્ટિવ વોઇસમાં કર્તા હોવો ફરજિયાત છે, કર્મ હોવું ફરજિયાત નથી. કર્મ સિવાય પણ વાક્ય અર્થપૂર્ણ બને છે. આઈ ગો ફોર અ વોક એવરી ડે. પેસિવ વોઇસમાં કર્મ હોવું ફરજિયાત છે, કર્તા હોવો ફરજિયાત નથી. કર્તા સિવાય પણ વાક્ય અર્થપૂર્ણ બને છે. ક્રિકેટ ઇઝ પ્લેડ ઓલ ઓવર ઇન્ડિયા. ક્રિયાપદનું સ્વરૂપ કાળ પ્રમાણે અલગ અલગ હોય છે. એક્ટિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાં જુદા જુદા કાળના ઉદાહરણ જોઈએ તે પહેલા અમુક કાળના ક્રિયાપદના રૂપ શીખી લઈએ. ઈટ આપણે ઉદાહરણ તરીકે લઈએ. ઈટના રૂપ ઈટ, એટ, ઇટન થાય છે. એક્ટિવ, પેસિવ. સિમ્પલ પ્રેઝન્ટ ઈટ કે ઇટ્સ, ડુ નોટ ઈટ, ડઝ નોટ ઈટ. ટુ બી ઇઝ, એમ કે આર પ્લસ ઇટન. સિમ્પલ પાસ્ટ ate, did not eat. To be, was ke were plus eaten. Simple future, will ke shall plus eat. To be, will be or shall be plus eaten. Present continuous, to be is mkr plus eating. To be is mkr plus being plus eaten. Past continuous, to be was ke were plus eating. To be was ke were plus being plus eaten. Future continuous, to be will be ke shall be plus eating. Present perfect, have ke has plus eaten. Have ke has plus been plus eaten. Past perfect, had plus eaten. Had plus been plus eaten. Future perfect, will have plus eaten. Will have plus been plus eaten. Modal verbs can, must, could plus eat. Modal verb plus be plus eaten. પેસિવ વોઇસમાં દરેક કાળમાં ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ વપરાય છે. ત્રણેય સિમ્પલ ટેન્સમાં ટુ બીના રૂપ પાસ્ટ પાર્ટિસિપલની આગળ લાગે છે. પરફેક્ટ ટેન્સમાં હેવના રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે બીન મૂકવામાં આવે છે. કન્ટિન્યુઅસ ટેન્સમાં ટુ બી અને પાસ્ટ પાર્ટિસિપલની વચ્ચે બીઇંગ આવે છે. હવે આપણે એક પછી એક દરેક કાળના પેસિવ વાક્યોના ઉદાહરણ જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ 1. We make butter from milk. Active. Butter is made from milk. Passive. અહીં by us આપણા દ્વારા એવું લખવાની કોઈ જરૂર નથી. માખણ દૂધમાંથી આપણા દ્વારા બનાવાય છે એવું વાક્ય ગુજરાતીમાં પણ વિચિત્ર લાગે છે. 2. They make toys in this factory. Toys are made in this factory. 3. We teach music in our school. Music is taught in our school. 4. We write Urdu from left to right. Urdu is written from left to right. નેગેટિવ વાક્યમાં નોટ અથવા નેવર મૂકવામાં આવે છે. 1. She does not clean her house on Sundays. Active. Her house is not cleaned on Sundays. Passive. 2. Nobody eats eggs in my family.
Eggs are not eaten in my family. 3. The Jains do not eat potatoes. Potatoes are not eaten by the Jains. અહીંયા by the Jains લખવું જરૂરી છે. ક્વેશ્ચન્સમાં to be નું રૂપ અથવા have નું રૂપ આગળ આવે છે. 1. Do you celebrate your birthday every year? Active. Is your birthday celebrated every year? Passive. 2. Do they play cricket here? Is cricket played here by them? 3. Where do you park your bicycles? Where are your bicycles parked? Interrogative plus to be plus कर्म plus past participle plus अन्य शब्दों plus question mark. When are the plants watered every day? Is this question asked in exams? પરંતુ 4. What is made in this factory? અહીંયા કર્મ છે જ નહીં. કર્મ જાણવા માટે પ્રશ્ન પૂછાયો છે. તેથી ટુ બી તથા પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે કર્મ મૂકવાનો પ્રશ્ન જ નથી. 5. Whom do they treat in this hospital? Active. Who are treated in this hospital? Passive. અહીંયા પણ કર્મ જાણવા માટે પ્રશ્ન પૂછાયો છે. 6. How many languages are spoken in India? 7. How much milk is used in your house? How many તથા how much પછી તરત જ કર્મ આવી જાય છે. તેથી to be તથા past participle સાથે જ રહે છે. 8. Who teached you English? Active. By whom is this garden cleaned? Passive. કરતા જાણવા માટેના પ્રશ્નમાં by whom એટલે કે કોના દ્વારાથી વાક્ય શરૂ થાય છે. દ્વિકર્મક વાક્યો. જો વાક્યમાં બે ઓબ્જેક્ટ એટલે કે કર્મ હોય તો બેમાંથી કોઈ પણ એક કર્મને આગળ મૂકીને પેસિવ વોઇસ બનાવી શકાય. 1. Our principal asked us many questions. Active. We are asked many questions by our principal. Passive. Many questions are asked to us by our principal. Passive. 2. He teaches them English. Active. They are taught English by him. Passive. English is taught to them by him. Passive. 3. Why do people give him so many gifts? Active. Why is he given so many gifts? Passive. Why are so many gifts given to him? Passive. 4. What does Dhanjibhai teach you? Active. What are you taught by Dhanjibhai? Passive. What is taught to you by Dhanjibhai? Passive. જો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ રાખીએ તો ટુ મૂકવામાં આવતું નથી, પરંતુ ડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ હોય તો ટુ મૂકવામાં આવે છે. પરંતુ જો બંને ઓબ્જેક્ટ વ્યક્તિ હોય અથવા બંને ઓબ્જેક્ટ તરીકે પ્રોનાઉન હોય અથવા ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તરીકે વ્યક્તિ હોય અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ તરીકે વસ્તુ હોય પરંતુ તે પ્રોનાઉન એટલે કે ઇટ કે ધે હોય ત્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને આગળ મૂકવામાં આવતો નથી. 5. He often sends his brother to me. Active. તે અવારનવાર તેના ભાઈને મારી પાસે મોકલે છે. He often sends me his brother. આ ખોટું છે. His brother is often sent to me by him. Passive. I am often sent his brother by him. આ પણ ખોટું છે. 6. This is an important question. Teachers always ask it to their students. Active. આ અગત્યનું સવાલ છે. શિક્ષકો હંમેશ તેમના વિદ્યાર્થીઓને પૂછે છે. Teachers always ask their student it. આ ખોટું છે. This is an important question. It is always asked to students. Passive. Students are always asked it. આ ખોટું છે. સિમ્પલ પાસ્ટ. આપણે જોયું કે જુદા જુદા કાળના વાક્યોમાં માત્ર ક્રિયાપદના રૂપનો જ ફરક હોય છે. આપણે સિમ્પલ પ્રેઝન્ટના ઉદાહરણ જોયા. સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટના પેસિવ વાક્યમાં ક્રિયાપદના રૂપમાં માત્ર ટુ બીના રૂપ જ અલગ છે. These plants are watered every day. Simple present. These plants were watered yesterday. Simple past. 1. We called them for help. They were called for help. 2. A dog bit me yesterday. Active.
I was beaten by a dog yesterday. Passive. ગઈકાલે હું કૂતરા દ્વારા કરડાયો હતો. આવી પેસિવ વાક્ય રચના ગુજરાતીમાં થતી નથી. અંગ્રેજીમાં આ વાક્ય એક્ટિવ તથા પેસિવ બંને રીતે બોલાય છે. 3 books were written by me last year. 4 I was born in 1975. મારો જન્મ 1975માં થયો હતો. આ વાક્ય એક્ટિવ વોઇસમાં લખાતું નથી. 5 The match was not played. 6 He did not sing any song last month. No song was sung by him last month. 7 No one was injured in the accident. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી. આ વાક્ય એક્ટિવ વોઇસમાં બનતું નથી. 8 Did the teacher select you for the singing competition? Were you selected for the singing competition? 9 Why did you call them last Sunday? Why were they called last Sunday? 10 What did they make? What was made by them? 11 Who broke the glass? By whom was the glass broken? 12 Whom did the teacher select last time? Who was selected by the teacher last time? 13 How much ice cream was eaten? 14 Where were you born? તમારો જન્મ ક્યાં થયો હતો? Where did you born? આ ખોટું છે. 15 When was the aeroplane invented? Passive. વિમાનની શોધ ક્યારે થઈ હતી? આવા વાક્યમાં જો કર્તા વિશે કોઈ માહિતી ન હોય તો એક્ટિવ વોઇસમાં લખી શકાય નહીં. 16 Arun did not give his old books to me. I was not given Arun's old books. Arun's old books were not given to me. And 17 Purvi introduced me to her mother. Purvi introduced her mother to me. આ ખોટું છે. I was introduced by Purvi to her mother. Purvi's mother was introduced me by Purvi. આ પણ ખોટું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પ્રશ્ન નંબર 63માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પ્રશ્ન પૂછાય છે, જેમાં 4 થી 6 વાક્યોમાં બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ આપવામાં આવે છે, જેને ઇનડાયરેક્ટ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચમાં રૂપાંતરિત કરવાનો હોય છે, જેના 4 ગુણ હોય છે. એકવાર થયેલી વાતને બીજી વાર કરવી હોય તો બે રીતે રજૂ કરી શકાય: ડાયરેક્ટ સ્પીચ તથા ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવામાં આવે છે. જો વાતને તેના મૂળ શબ્દોમાં ફરીથી કરવામાં આવે તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. ડાયરેક્ટ સ્પીચમાં મૂળ વાક્યને અવતરણ ચિહ્નમાં લખવામાં આવે છે. રિપોર્ટેડ સ્પીચમાં મૂળ વાક્યને ફરીથી બોલનાર વ્યક્તિ પોતાની રીતે પોતાના શબ્દોમાં રજૂ કરે છે તથા નવા સ્થળ, સમય, બોલનાર, સાંભળનાર પ્રમાણે જરૂરી ફેરફાર કરવામાં આવે છે. આ વાક્યને અવતરણ ચિહ્નમાં લખવામાં આવતું નથી. અવતરણ ચિહ્ન દર્શાવે છે કે વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં. Vijay said, I am very tired today. Vijay said that he was very tired that day. Kala told Mohan, you can take my pen. Kala told Mohan that he could take her pen. આપણે જોયું કે પહેલા વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે આઈને બદલે હી લખાયું કેમ કે તે વિજય માટે હતો. એમને બદલે વોઝ લખવામાં આવ્યું કારણ વિજય અત્યારે થાકેલો નથી, તેણે જ્યારે કહ્યું ત્યારે હતો. અને ટુડેના બદલે ધેટ ડે એટલે કે જે દિવસે બોલ્યો હતો તે દિવસે વપરાયું. બીજા વાક્યમાં યુના બદલે હી વપરાયું કેમ કે તે મોહન માટે હતું. કેનના બદલે કુડ વપરાયું. ટેકનું ભૂતકાળ થયું નહીં કેમ કે મોડલ વર્બનું ભૂતકાળ થાય છે તેના પછી ક્રિયાપદના દરેક કાળમાં મૂળ રૂપ જ વપરાય છે. અને માયને બદલે હર એટલે કે કલાની પેન. આ સિવાય ડાયરેક્ટ સ્પીચ અવતરણ ચિહ્નમાં લખાયું છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્ન કરવામાં આવ્યા નથી. ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ મૂકવામાં આવ્યું છે, જો કે ધેટ મૂકવું ફરજિયાત નથી. સેડ તથા ટોલ્ડ રિપોર્ટિંગ વર્બ્સ છે. તે સે તથા ટેલના ભૂતકાળના રૂપ છે. આ સિવાય આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડ, ઓર્ડર્ડ, વન્ડર્ડ, રિક્વેસ્ટેડ,
વગેરે અન્ય રિપોર્ટિંગ વર્બ્સનો ઉપયોગ પણ થાય છે. રિપોર્ટિંગ વર્બનો કાળ દર્શાવે છે કે આ વાક્ય વર્તમાન કાળમાં બોલાય છે કે ભૂતકાળમાં બોલાયું છે. રિપોર્ટિંગ વર્બ તરીકે મુખ્યત્વે સે તથા ટેલનો ઉપયોગ થાય છે. ડાયરેક્ટ સ્પીચ સાથે સેનો ઉપયોગ થાય તથા ઇનડાયરેક્ટમાં ટેલનો ઉપયોગ થાય તેવો કોઈ નિયમ નથી. સે પછી જો સાંભળનારનું નામ હોય તો વચ્ચે ટુ મૂકવામાં આવે છે. ટેલ પછી સાંભળનારનું નામ હોવું ફરજિયાત હોય છે તથા ટેલ સાથે ટુ ક્યારેય આવતું નથી. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. સિમ્પલ પ્રેઝન્ટ ઈટ, સિમ્પલ પાસ્ટ એટ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આઈ એમ ઇટિંગ, પાસ્ટ કન્ટિન્યુઅસ was eating. Present perfect has eaten, past perfect had eaten. અને simple past ate, past perfect had eaten. Modal auxiliaries can, could, may, might, will के shall, would, must, must के had to, have to, had to, do के does, did, is am के are, was કે વેર અને હેઝ કે હેવ હેડ. સ્થળ તથા સમય દર્શાવતા શબ્દોમાં થતા ફેરફાર. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. ધીસ, ધેટ. ધીઝ, ધોઝ. હિયર, ધેર. નાઉ, ધેન કે એટ ધેટ ટાઈમ. ટુડે, ધેટ ડે. ટુનાઇટ, ધેટ નાઇટ. ઇન ધ ઇવનિંગ, ધેટ ઇવનિંગ. યસ્ટરડે, ધ પ્રીવિયસ ડે or the day before. Tomorrow, the next day, the day after. Last week, previous week. Last month, the previous month. Next week, the following week. Next year, the following year. Ago, before. નીચેના વાક્યો સમજો. 1. He said, I have a dictionary in my bag. He said that he had a dictionary in his bag. 2. Anju said, I cannot sell my house this year. Anju said that she could not sell her house that year. 3. Manoj said to Alka, you are sitting on my seat. Manoj told Alka that she was sitting on his seat. 4. Priya told me, I will come with you. Priya told me that she would come with me. 5. Alpa said to her father, my teacher was given me this book for you. Alpa said to her father that her teacher had given her that book for him. And 6. The students told the teacher, you taught us this chapter yesterday. The students told to the teacher that he or she had taught them that chapter the previous day. Interrogative sentence, પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય ક્યારેક રિપોર્ટેડ સ્પીચમાં લખાતું નથી. તેથી ડાયરેક્ટ સ્પીચમાં રહેલા ઇન્ટ્રોગેટિવ વાક્યોને એસર્ટિવ સેન્ટેન્સમાં ફેરવવા જરૂરી છે તથા વાક્યને અંતે ક્યારેય ક્વેશ્ચન માર્ક મૂકવું નહીં. 1. આર યુ પ્લેઇંગ ધેર? ઇન્ટ્રોગેટિવ. યુ આર પ્લેઇંગ ધેર, એસર્ટિવ. 2. વિલ શી હેલ્પ અસ? શી વિલ હેલ્પ અસ. 3. ડુ યુ લીવ ઇન સુરત? યુ લીવ ઇન સુરત. 4. Did they come on time? They came on time. 5. What does she like? What she likes. And 6. Where did you park your scooter? Where you parked your scooter. હવે આ રીતે એસર્ટિવમાં રૂપાંતરિત કરેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચમાં ફેરવતી વખતે જે ક્રિયાપદ, સર્વનામ, સમય વગેરેમાં ફેરફાર થાય છે તે તો કરવાના જ છે તથા રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડનો ઉપયોગ કરવો. જો ઉલટ પ્રશ્ન હોય તો કંજક્શન તરીકે ધેટને બદલે ઇફ અથવા વેધરનો ઉપયોગ કરવો. WH ક્વેશ્ચનમાં કોઈ કંજક્શન આવશે નહીં. નીચેના ઉદાહરણ સમજો. 1. શ્યામ said to me, is your room clean? Shyam asked me if my room was clean. 2. Geeta asked her mother, can I go to play? Geeta asked her mother if she could go to play. 3. They asked us, will you come with us to our house? They asked us whether we would go with them to their house. 4. Mona asked Vijay, did you go to school yesterday?
Mona asked Vijay whether he had gone to school the previous day. 5. The teacher asked them, "What are you doing here?" The teacher asked them what they were doing there. 6. Varun said to his father, "Who will help us?" Varun asked his father who would help them. And 7. She asked us, "Where do you live?" She asked us where we lived. ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય. ઇમ્પરેટિવ સેન્ટેન્સને રિપોર્ટેડ સ્પીચમાં ફેરવતી વખતે રિપોર્ટિંગ વર્બ મુખ્ય ક્રિયાપદ તરીકે કામ કરે છે તથા આજ્ઞાર્થ ક્રિયાપદ સહાયક એટલે કે ગૌણ ક્રિયાપદનું કામ કરે છે. તેથી તે ટુ સાથે મૂળરૂપ વપરાય છે. અહીં રિપોર્ટિંગ વર્બનો રોલ અગત્યનો છે. આજ્ઞાના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ પસંદ કરવું પડે છે. સલાહ એડવાઇસ, આજ્ઞા ઓર્ડર્ડ, વિનંતી રિક્વેસ્ટેડ, સૂચના ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી વોર્ન, ધમકી થ્રીટન્ડ, કહ્યું ટોલ્ડ કે આસ્ક્ડ. નીચેના વાક્યો સમજો. 1. ગોપાલ said to Manju, "Please give me your pen." Gopal requested Manju to give him her pen. 2. He said to us, "Don't park your scooter here." He instructed us not to park our scooter there. 3. The teacher said to the students, "Watch only selected programs on TV." The teacher advised the students to watch only selected programs on TV. 4. She said to her, "Don't follow me." She warned her not to follow her. 5. He said to her sister, "Open the window." He asked his sister to open the window. And 6. I said to my mother, "Let me go to play now." I requested my mother to let me go to play then. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્ય. ઇન્ટ્રોગેટિવની જેમ એક્સક્લેમેટરી સેન્ટેન્સને પણ રિપોર્ટેડ સ્પીચમાં ફેરવતી વખતે એસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતરિત કરવું પડે છે. 1. હાઉ ગ્રેટ ગાંધીજી વોઝ. ગાંધીજી વોઝ વેરી ગ્રેટ. 2. વોટ અ બ્યુટિફુલ પ્લેસ ધીસ ઇઝ. ધીસ ઇઝ અ વેરી બ્યુટિફુલ પ્લેસ. અહીં રિપોર્ટિવ વર્બ તરીકે એક્સક્લેમ્ડ વપરાય છે તથા તેની સાથે ભાવ દર્શાવતો શબ્દ વપરાય છે. આનંદ કે ખુશી exclaimed with joy or exclaimed joyfully. દુઃખ with sorrow or sadly. આશ્ચર્ય with surprise. ગુસ્સો with anger or angrily. વખાણ with praise. નફરત કે અણગમો with disgust. નીચેના વાક્યો સમજો. 1. They said, "What a nice place." They exclaimed with joy that it was a nice place. 2. He said, "How brave my grandfather is." He exclaimed with praise that his grandfather was very brave. 3. The teacher said to the student, "How careless you are." The teacher exclaimed to the student with anger that he or she was very careless. And 4. Ronak said, "What an exciting match." Ronak exclaimed joyfully that it was an exciting match. લેટ્સ વાળા વાક્યો. લેટ્સ વાળા વાક્યમાં સજેશન કરવામાં આવી હોય છે તેથી અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ વપરાય છે તથા વાક્યમાં શુડનો પણ ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. Manoj said, "Let's play cricket." Manoj suggested that they should play cricket. And 2. The boys said to the teacher, "Let's arrange a picnic this month." The boys suggested to the teacher that they should arrange a picnic that month. Short questions અને answers. રિપોર્ટેડ સ્પીચમાં ક્યારેય કોઈ પ્રશ્ન કે ઉત્તરને ટૂંકમાં અર્થાત એક શબ્દમાં લખાતો નથી તેથી તેને આખા વાક્યમાં જ લખવામાં આવે છે. Yes, replied positively or replied in positive. No, replied negatively or replied in negative. Harsh, where are you going? Mala, Surat. Harsh, why? Mala, to meet my uncle. Harsh asked Mala where she was going. Mala replied that she was going to Surat. Then Harsh asked her why she was going to Surat. Mala replied that she was going to meet
her uncle. Wishes and greetings. 1. Gopal said to the principal, "Good morning." Gopal wished the principal good morning. 2. Arun said to her sister, "Best of luck." Arun wished her sister best of luck. 3. He said to us, "Congratulations." He congratulated us. And 4. She said to them, "Thank you." She thanked them. ચાલો હવે થોડા સંપૂર્ણ સંવાદને રિપોર્ટેડ સ્પીચમાં ફેરવીએ. 1. Ram, what are you doing here? Prem, I am waiting for my friend. Ram, are you waiting for Kiran? Prem, yes. Ram, don't wait for him. He was already gone. Prem, thank you. Ram asked Prem what he was doing there. Prem replied that he was waiting for his friend. Ram asked him if he was waiting for Kiran. Prem answered positively. Then Ram told him not to wait for him and informed him that Kiran had already gone. Prem thanked Ram. 2. Vinod, Keyur, can you help me? Keyur, what do you need? Vinod, I have forgotten my purse. Please give me some money. Keyur, how much? Vinod, ₹50. Keyur, take this. Vinod, thanks. How helpful you are. Vinod called Keyur and asked him if he could help him. Keyur asked him what he needed. Vinod told him that he had forgotten his purse and requested him to give him some money. Keyur asked him how much money he needed. Vinod replied that he needed ₹50. Keyur gave him money. Vinod thanked him and exclaimed with praise that he was very helpful. બાળ દોસ્તો, આજે આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે આજથી મેં ભાવિક શૈક્ષણિક ડીવીડીમાં જે કાંઈ જોયું, સાંભળ્યું અને વાંચ્યું તે બધું યાદ રહી જ જશે. નમસ્કાર.